કે નહીં મને સારું થઈ ગયું એમ વાહ વાહ ત્રીજું નેત્ર ખોલ્યું અવાજ આવ્યો હા તો વાંધો નહીં સરસ ચલો આવશે નહીં મારી મેં પડખું ભરી જાઓ માતાજી આ પગ વાળી દો નીચેનો પગ સીધો કરો હે માં હે ઓકે તમે જો મારું છોડો ત્રીજું નેત્ર ખોલ્યું બા ત્રીજું નેત્ર ખોલ્યું અવાજ આવ્યો હા તો વાંધો નહીં માતાજી આપ ક્યાંથી આવો છો વેરાવળથી અને આપને શું તકલીફ હતી મને અહીંથી ને સાઈડ આખી આ નસ બધી દુખતી હતી આમ જોઈએ કેટલા વર્ષથી માં દુખાવો થતો આમ તો દુખતું તો થોડું થોડું તો ઘણો ટાઈમ થી પણ દિવાળી થી થોડુંક વધારે દુખે 6-7 મહિનાથી વધારે થાય હા કેવી આમ બેસવામાં ઊભા રહેવામાં ચાલવામાં કેવી તકલીફ પડી હતી દુખે તો ખરું બહુ જ હો દુખે એમ દવા કેવું કઈ લેતા તમે પેલા કોઈ વસ્તુ કોઈ દી દુખાન ગોળી નથી ખાધી એટલે તો દુખાવો થાય તો શું કરો? કઈ નહીં બધો એમ કોઈ વળી બામ ને આયોડેક્સ લગાડતી એમ, દુખાવો મટી જાય થોડીક વાર રાહત રહી પાછી હતું નહીં. હા પછી દુખતું હતું એકચ્યુઅલી એમાં એવું હતું કે તમારી અહીંયા આ L4 ને L5 મણકો છે એની વચ્ચે ગાદી હોય આ ગાદી બહાર વી આવી એને હિસાબે અહીંથી જે સાયટિકાની નસ જાતી હોય ઠેઠ પગમાં અંગૂઠા સુધી સાયટિક નવ કમ્પ્રેસ થાય એટલે કે દબાણમાં આવે એટલે તમને દુખાવો થાય ખાલી ચડે ઝંઝણટી આવે ઊભા રહેવામાં તકલીફ પડે પણ આપણે શું કર્યું કે આ થેરાપી દ્વારા આ પદ્ધતિથી આ ગાદીને અંદર બેસાડી એટલે તમને જે નસ દબાતી હતી ઓકે થઈ ગઈ બરોબર ને હા રેડી ને તો રેડી બા હા હા ઓકે માતાજી તો માતાજી આ વિડિયો YouTube માં મૂકી શકીએ હા મૂકજો. તમે શું કહેવા માંગશો તમે ઠેઠ વેરાવળથી આવ્યા તો આ ઘણા બધા વિડિયો તમારો જોશે તો શું કહેવા માંગશો કે નહીં મને સારું થઈ ગયું એમ વાહ વાહ ધન્યવાદ માતાજી થેન્ક યુ સર